સોશિયલ મીડિયામાં આજે એવી મજાક ચાલી રહી છે કે વિધાનસભાની અંદર જે ગ્લાસ અને જે ચંપલ છે એ બંને ઉપર જે પ્રતિબંધ આવી શકે છે. એનું કારણ છે તમે ખૂબ સમજદાર છો, પણ હકીકતમાં જે સામાન્ય જનતાનું મારે ધ્યાન દોરવું હતું કે જે ગ્લાસ છે એ સામેના માણસને જે પૂરો અડ્યો પણ નથી. એ ગ્લાસ ઉપર છે એ આ રીતે છે 302 ને 307 ને મર્ડરની કલમો છે એ ગુજરાતમાં લગાડવામાં આવી રહી છે. આ જે ક્યાં હદે રાજકારણ છે એ જઈ રહ્યું છે એ ગુજરાતની જનતાએ છે એ જાણવાની જરૂર છે. આજે ઘણી બધી રીતે જે બંધારણનો છે એ ભંગ કરવામાં આવ્યો હતો. પહેલેથી તમને કહેતો જાઉં કે જ્યારે જે કોઈને જે ધરપકડ કરવામાં આવે તો એમના પરિવારને તો છે એમને મળવાનો હક હોય છે, તો એમના પરિવારને પહેલા તો મળવા દેવામાં ન આવ્યો. ત્યાર પછી છે જેની ધરપકડ કરી એની ધરપકડની માહિતી છે એમના પરિવારજનોને આપવી છે જરૂરી છે. આવું છે એ કાયદામાં લખેલું છે, તો પણ છે એના પરિવારને છે એફઆઈઆર થી જે વંચિત રાખવામાં આવ્યો. એફઆઈઆર ની કોપી છે એમને ન આપવામાં આવી કે ધરપકડ કરી છે. છેક છે એ કાલે મોડી રાત્રે છે એ આ એફઆઈઆર ની કોપી છે આપવામાં આવી હતી. ત્યારબાદ તમને કહું કે કોઈ પણ માણસને છે પોલીસ સ્ટેશને જવાનો અધિકાર છે, એની બદલે છે 2 વાર એવું થયું કે સામાન્ય લોકોને જે પોલીસ સ્ટેશનમાં નહોતા જવા દેતા. કાલે સાંજે છે ચેતરભાઈ વસાવાના પત્ની જ્યારે પોલીસ સ્ટેશનમાં જતા હતા ત્યારે પણ છે એમને અંદરથી જે ધક્કા મારી બહાર કાઢવામાં આવ્યા, ફરીથી જે અંદર નહોતા જવા દેતા. અને આજે છે બપોર પછી જ્યારે છે ગોપાલભાઈ ઇટાલિયા છે એ પોલીસ સ્ટેશને પહોંચ્યા તો એમને પણ છે બહાર રોકી રાખવામાં આવ્યા, એમને પણ છે પોલીસ સ્ટેશનની અંદર જવા દેવામાં ન આવ્યા. હકીકતમાં છે દેશના બંધારણ પ્રમાણે છે પોલીસ સ્ટેશનમાં જવાનો છે એ દરેક નાગરિકને છે અધિકાર છે. જો અંદર જ ન જવા દો તો તમે ફરિયાદ છે નહીં લખશો ને તો પછી કાર્યવાહીનો તો છે કઈ મતલબ જ નથી. જો તમે અંદર જ નથી જવા દેતા તો એનો મતલબ એમ છે કે તમે છે જનતા પ્રત્યે છે કઈ વફાદાર છો જ નહીં. એટલે ખાસ પોલીસને કેવું હતું કે કોઈ પણ વ્યક્તિને છે પોલીસ સ્ટેશનની અંદર આવવાનો અધિકાર છે, આનાથી છે કોઈને વંચિત ન રાખી શકાય. આવા છે ઘણા બધા થયા. એક છે કોર્ટની અંદર છે કોઈ વકીલોને પણ નહોતા જવા દેતા કે નહોતા છે સામાન્ય નાગરિકોને જવા દેતા. હકીકતમાં છે ઓપન કોર્ટની ફોર્મ્યુલા છે આપણા દેશમાં લાગુ છે. કોર્ટમાં છે કોઈ પણ વ્યક્તિ જઈ અને બેસી શકે છે, કોર્ટની જે કાર્યવાહી થતી હોય સાંભળી શકે છે. એની બદલે છે કોર્ટમાં પણ છે કોઈને નહોતા જવા દેતા. કોર્ટની બહાર પણ છે પોલીસનો પહેરો છે લગાડી દેવામાં આવ્યો હતો. આવી અનેક ઘટનાઓ છે આજે બની છે. કલમ 144 પણ છે જ્યાં લગાડી દેવામાં આવી હતી અને જે કોઈ લોકો છે જ્યાં જતા હોય એ બધાને જે રોકવામાં આવી રહ્યા હતા. એટલે આ છે ને લોકશાહી માટે છે ખૂબ ગંભીર ઘટના કહેવાય કે આવા બધા કૃત્યો છે અત્યારે ભાજપના શાસનમાં છે ગુજરાતમાં થઈ રહ્યા છે. તો દેશભરની જનતા અને ખાસ ગુજરાતની જનતા છે આ બાબતની નોંધ લેજો. તમે છે કેવા શાસનમાં જીવી રહ્યા છો. એટલે આ છે બિલકુલ છે મજાકમાં ન લેતા, નકર છે આવનારા દિવસોમાં છે પસ્તાવા તૈયાર રહેજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.